આરતીબેન પૈસા આપી ગયા? ના ના, મેં એને કેટલી વાર કીધું પણ આરતીબેન પૈસા કાઢતા જ નથી ને આપતા જ નથી ને. તો મારા સામે તો બહુ બહાદુરી કરો છો. આરતીબેન ને કહેવાય નહીં પૈસા આપી જાય. મારે આ ડિપોઝિટ આજે જ કરવાની છે. આ તો સારું મારી પાસે પૈસા છે, કદાચ ના હોય તો મારે હવે શું કરવાનું? પણ આ પૈસા હે તો આજે હવે જલ્દી ડિપોઝિટ ભરી આવો ને. હા તો મારું ઓલું પાકીટ લાવ, હાલ હું જાઉં ડિપોઝિટ ભરી આવું. હા તું છે ને અટાણે ને અટાણે આરતીબેન ને ઘરે જાજે. મારે સાંજ સુધીમાં પૈસા જોઈએ ગમે એમ થાય, અને હું છે ને જાઉં ડિપોઝિટ ભરી આવું. સાંજ સુધીમાં પૈસા લઈ આવજે તું. એ આરતીબેન, હા હા. અરે ક્યાંની ક્યાં કરો હો તમે? હું છે જસુમાસી તમારે? અરે 7-8 દિવસથી તમારા ઘરે ધક્કા ખાવ હોઉં. હવે મને મારા પૈસા જોઈએ. તો પણ ધક્કા હું લેવા ખાવ હો? તમારા ઘરે રહીને આરામ કરો ને. મારી આગળ પૈસા આવી તો હું તમને આપી જાય. આરતીબેન, તમારામાં શરમ જેવું કઈ છે કે નહીં? એમ પૈસા દેવાની દાનત છે? દાનત હોય નહીં, આમ ન હોય. એ જસુમાસી, મારી સામે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની હો. એટલે રાડું નાખો હો કે નહીં? પૈસા આપ્યા તો તમે વ્યવહારે પૈસા આપ્યા હતા ને હું ક્યાં તમને ના પાડું? હું પૈસા નહીં પાછા આપું. દૂધે ધોઈને તમારા પૈસા તો આપી જાય. દૂધે નો ધોવો અને એમને આપી જાવ ને તોય એ ઘણું. એટલા બધા ક્યારના ગરમ થાવ હોતી. મેં કઈ વ્યાજ ખાવા હાટું થઈને તમને પૈસા નથી આપ્યા કે? હું કઈ વ્યાજ નથી લેતી. મેં તો તમારી મદદ કરી હતી. મને મારા પૈસા જોઈએ. હું કહું હાલ પેલા હો. શિલ્પા માસીની તો લાઈટાઈ નહોતી, કારણ વિનાનો ધક્કો થયો, છાસાઈ નહોતી થઈ. સાચી વાત છે. બે જરાક જટ હાલને, મારે કરશન કાકાને જમવા જવાનું હે. હે? હા. તો મને તો ન કીધું જમવાનું. તું તો હવે મોટી હો, નાના નાના છોકરાઓને જ કીધું હે, તને થોડી ને કીએ. હે બેન, વहाँ કઈક પાકીટ જેવું પડ્યું કે નહીં? હા, હાલ તો હાલ હાલ. જો તો બેન અંદર હું હે. હા હા, આ તો ખાલી હે. પૈસા બેન ગણ તો કેટલા હે, લાવ. બેન 11,000 રૂપિયા હે. એ બેન, હવે આપણા પૈસાનું શું કરું? કોઈ ગોતું આવશે તો એને આપી દે હું, બાકી ધર્માદો કરી નાખું. ના બેન, આપણે હે ને તારા ને મારા હાટું હે ને આના નવા કપડા લઈ લે હું આ પૈસાના, અને હે ને કેરીનું ખોખું લઈ લે હું. હવે આવા કોઈના પૈસા નો લઈ લેવાય. પણ આ કોકના પૈસા થોડા ન થયા, આપણે તો મહિલા ને ઈ પૈસા હે ને. આપણા પૈસા ખોવાઈ ગયા હોય ને આપણને કોઈ નો આપે તો આપણે કેવું થાય અને કેવો જીવ બરે. હા, ઈ વાત તો સાચી હે બેન તારી. તો ભગવાન હે ને ઉપરથી બધુંય જોતા હોય. આ તો હજી આમાં હે ને નામ સરનામું લખેલું નથી, નકર આપણે આ પૈસા એના ઘરે જઈને દઈ આવવા જોઈએ. હા બેન, આ કોઈ પૈસા નહીં લેવા આવે ને તો આપણે હે ને બટુક ભજન કરાવી દેહું. હા હા, ઈ વાત સાચી. હલે એમાં રાખી દે. હા.
બેન આ હે ને કરશન કાકાની વાડી અહીંથી નજીક થાય તો હું અહીંથી વઈ જાઉં હો ખાવા. હા હા વઈ જા તો. એ બધું બેન તમારી બેન ક્યાં? મારી બેન ને હે ને કરશન કાકાને જમવાનું ન કીધું અને મને તો કીધું તું એટલે હું જમવા જાઉં હો અને મારી બેન હમણાં આમ ઘરે ગઈ. હા હારું તો. એ આરતી બેન હા તમને કઈ ખબર હે? આરતી બેન હું ને મારી બેન આવતી હતી ને હમણાં તો અમને હે ને પૈસા ભરેલું પાકીટ મળ્યું. હાચન હા એમાં કેટલા પૈસા હતા? હા 11,000 હતા પૂરેપૂરા. ઓહો હો પણ બિચારા ગરીબ બાપડાઓના કોકના પૈસા પડી ગયા આઈ હે હો પણ તમારી બેન કોઈને એક પૈસોય દે નહીં. અરે આરતી બેન મારી બેન તો હે ને ઈમાનદાર હે એને મને કીધું તું કે કોઈ પૈસા ગોતું આવે ને તો મેં એને આપી દેહું અને કોઈ નહીં આવે તો અમે ધર્મદામાં આપી દેહું. હા તો હારું હારું. હા હા આરતી બેન હવે મારે હે ને મોડું થાય છે હો પછી અહીંયા ખાવા બેહાડી દે એટલે હવે હું જાઉં. હા હા જાવ જાવ. હા મારે મેળ પડી ગયો હાલો હવે ભૂમિબેન ના ઘરે જાવ. અરે ભૂમિબેન નબળા ઢોર ને જાજી બગા મને અહીંયા બેહવા દ્યો તમે. અરે ભૂમિબેન હું મારી દવા લેવા દવાખાને ગઈ તી તો રસ્તામાં મારું પાકીટ ક્યાંક પડી ગયું પાછી આવી તોય પાકીટ ક્યાંય ન મળ્યું એમાં મારા પૈસા હતા તો 11,000 રૂપિયા હતા મારા એમાં. અરે આરતી બેન તમે ચિંતા કરો ઉપર આવતા રહ્યો. અહીંયા બેહો. ઈ પાકીટ હે ને આરતી બેન 11,000 વાળું મને મળ્યું હે. ખમો હું આવું. આરતી બેન આ હે તમારું પાકીટ. પણ આરતી બેન તમે દવાખાને ગયા તો થયું હું? અરે ભૂમિબેન હું તમને મારા દુઃખની હું વાત કરું તમે મારું દુઃખ સાંભળો ને તો તમને રાતે નીંદર નહીં આવે સવારે ખાવાનું નહીં ભાવે અને તમે મારી જેમ રોઈએ જ રાખો એટલે હવે ઈ વાતને રહેવા દ્યો તમે. આ પાકીટ તમે મને પાછું આપી દીધું પૈસા હોત તમારો ખૂબ ખૂબ આભાર હો. હવે હું જાઉં. આરતી બેન કઈ મદદની જરૂર હોય તો કેજો હો હજી. અહીંયા ક્યાંય તો મારું પાકીટ ક્યાંય નથી ક્યાં પડી ગયું હે. જસુમાસી અલ્યો આ તમારા પૈસા. કોઈ મારી સામે ઊંચા અવાજમાં બોલે ની મને જરાય નો પોહાય હો. એટલે આરતી બેન આ મારા જ પૈસા તમે મને પાછા દેવા આવ્યા કઈ મારી માથે ઉપકાર નત કર્યો મેં તમારી મદદ કરી હતી આટલો બધો પાવર હું કરો હવે એક 11,000 રૂપિયામાં તો તમે કેટલો દેકારો કર્યો એવું મને પોહાય જ નહીં. અહીંયા પાકીટ તો હું અહીંયા તો કોઈ માણસે નથી દેખાતો. આમાં પૂછવું તો પૂછવું કે ને આ ડિપોઝિટ જો નહીં ભરાય ને
તો તારીખ વહી જવાની હે. હાલો આરતીબેન, પૈસા આપી ગયા? યસ. હા તો હું આવું હો. હાલો પૈસા લઈ જાઓ. હા. એ હું કરે કોઈ છે? આરતીબેન પૈસા દઈ ગયા? હા આરતીબેન પૈસા લઈ ગયા. લ્યો બસ ને હવે. આ પૈસા તો મારા જ છે. હાથી તમારા જ પૈસા હે ને? અરે મારા પૈસા એટલે એવી રીતે પૈસા હે, હું આ ભરવા ડિપોઝિટ જાતો હતો ને તો મારું પાકીટ જ ક્યાંક પડી ગયું અને આ ઈ જ પૈસા હે પાછા. જો આ મેં ચાંદલો કર્યો તો કંકુનો પૂજામાં નોટ મૂકી હતી ને, આ ઈ જ પૈસા હે અને આ મારા જ પૈસા હે. આ તો અને પાકીટ પડી ગયું તો ઈ જ છે. આ હું વાત કરો. હા હાલો હાલો તો આરતીબેન ના ઘરે. હાલો તો આરતીબેન ના ઘરે જાય. આ તો ઈ જ પૈસા હે મારા પાકીટ ના જ. No, 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 no. હે બેન, આપણે જે પૈસા મળ્યા તા એનો કઈ વિચાર કર્યો હું કરવા? હવે ઈ તો જેના પૈસા હતા એને પહોંચી ગયા. હે, હું વાત કરે તું? કેના પૈસા હતા? આરતીબેન ના. લે બોલ, મને ભેગા થયા તા મેં બધી એને વાત કરી ત્યારે તી કાઈ ના બોલ્યા કે મારા પૈસા હે કે. એટલે આ પાકીટ મળ્યું ઈ વાત તે આરતીબેન ને કરી હતી. હા, પણ તારે હું કામ ઈ વાત કરવાની જરૂર જ હતી? આરતીબેન નું કાઈ નક્કી ન કહેવાય. ઈ તો ખોટું એ બોલે ને પૈસા લઈ જાય. મને એના ઘરે જવા દે હવે. હા હાલ હાલ આપણે બેય જઈએ. ના હવે તારે ન થાવું, તને કઈ બોલતા આવડે નહીં ને. તું અહીંયા રે, હું જઈ આવું. હમણાં આવતી રહી પાછી. હા તો તું જા. આરતીબેન, આવો આવો, બેહો. આરતીબેન, તમે આજે મને પૈસા આપી ગયા ને, એ પૈસા તમે ક્યાંથી લઈ આવ્યા? અમે ગરીબ માણા રહ્યા જસુમાસી, એટલે કેમ અમારી આગળ પૈસા ન હોય? હે, તમે જે પૈસા આપી ગયા ને અમારા ખોવાઈ ગયા ને પૈસા, ઈ જ પૈસા છે. એટલે હું તમને કહું. કેમ તમારી પૈસાની નોટુમાં નામ લખ્યા તમારા? વાતું કરો તી હાવ નાખી દેવાની. હે જસુમાસી, શું થયો? અરે ભૂમિબેન, આજે છે ને અમે એની પાસેથી પૈસા માંગતા હતા ને, ઈ આપી ગયા અને આના પૈસા પડી ગયા તો ઈ જ નોટો ને ઈ જ પૈસા આપી ગયા. અને હવે હું ક્યારની એને કહું છું તો સીધો જવાબ મને નથી આપતા. જસુમાસી, તમારા પાકીટમાં 11,000 હતા ને? હા, 11,000 હતા. ઈ પાકીટ તો મને મળ્યું અને આરતીબેન મારા ઘરે આવ્યા હતા. ઈ કે ઈ પાકીટ તો મારું હે એટલે મેં એને આપી દીધું. અરે એ પાકીટ એનું નથી, પાકીટ મારું હે. હે, કેવા કલરનું હતું? એ કાળા કલરનું હતું ને પીળા કલરનું. હા જસુમાસી, મને કાળા કલર ને પીળા કલરનું જ ઈ પાકીટ મળ્યું હતું. પણ આરતીબેન દવાખાનાનું બોલીને મારી આગળથી લઈ ગયા પૈસા. તમે બધા ગમે એમ કયો, ઈ પાકીટ એ મારું હે ને એની અંદર પૈસા મારા જ છે. આ પૈસા તમારા હે? હા, ઈ પૈસા મારા જ છે. તમે આને ગણ્યા હતા? હા હા, ગઈડા તો આમાં કહી દી હાલો હું નિશાન છે. એમાં કાઈ નિશાન નથી, એવી કાઈ મને નથી ખબર. પણ તમારા પૈસા હોય તો તમને ખબર હોય ને, એના પૈસા જ નથી તો હું ખબર હોય? હા સાચી વાત છે, આ તમારા જ પૈસા હે ને, વાતય તમારી સાચી હે. મેં પૈસા ગણ્યા ને તો અહીંયા નિશાન હતું, એમાં લાલ કલરનું હતું ને. હા, એક નોટમાં કંકુનો ચાંદલો કલર કરેલો છે. હા હા, સાચી વાત છે. આરતીબેન, તમે તો માણસ છો કે હું છો? બીજાને પૈસા મળ્યા હોય તો ઘરે આવીને આપી જાય ને આ છેતરીને પૈસા લઈ જાય. બોલો. હા,
હવે છે ને તમે મારા પૈસા વેલાહાર આપી દેજો, નકર મજા જરાય નહીં આવે. ને લાવો મારું પાકીટ. હા લઈ આવું હું ભાઈ. હા જો આ જ પાકીટ હતું મારું. તમે શાંતિ રાખો. માણસ ગમે એટલું ખોટું કરે ને તોય આપણા હકનું ક્યાંય જાય નહીં. તમે બે માણસ સાચા હતા ને તમારા હકના પૈસા હતા તો તમને મળી ગયા ને. હા ઈ વાત તમારી સાચી છે ભૂમિબેન. તો હાલો. હાલો હાલો. હા હાલો.